નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે મહત્વની જાહેરાત લઈને હું આવી ગયો છું. કમોસમી વરસાદને કારણે ઘણા ખેડૂતોએ પાકનું ભારે નુકસાન સહન કરવું પડ્યું છે અને હવે સરકાર તરફથી પાક નુકસાન સહાયના ફોર્મ સત્તાવાર રીતે શરૂ થઈ ગયા છે. હા, ગામના બધા ખેડૂત ભાઈઓ આ ફોર્મ સરળતાથી ભરી શકે છે. હવે સૌથી મોટો ફાયદો, બધા પાક માટે સહાય સરખી જ છે. મગફળી હોય, કપાસ હોય કે સોયાબીન, હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને મર્યાદા 2 હેક્ટર સુધી. ફોર્મ ભરવાની તારીખ 14 નવેમ્બર 2025 થી 28 નવેમ્બર 2025 સુધી. કુલ 15 દિવસ સુધી ફોર્મ ભરાશે, તો સમયસર ફોર્મ ભરવાનું ભૂલશો નહીં. હવે વાત કરીએ ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની. 1. 7/12/8 2. આધાર કાર્ડ 3. બેંક પાસબુક 4. તલાટી મંત્રીનો વાવેતર દાખલો અને 5. સંયુક્ત ખાતામાં એટલે કે જમીન ખાતામાં એકથી વધુ નામ હોય તેવા કિસ્સામાં ખાસ સંમતિપત્રક. અને એક ખાસ નોંધ, આધાર કાર્ડ જે બેંક ખાતા સાથે લિંક હોય એ જ પાસબુક આપવાની રહેશે અને ચાલુ મોબાઈલ નંબર ફરજિયાત. અને સાંભળો ખેડૂત ભાઈઓ પાસે એકથી વધુ જમીન ખાતા હોય તો સહાય કોઈ એક જ ખાતામાં મળશે. તેથી ખાસ ધ્યાન રાખીને ફોર્મ મોટા ખાતામાં જ ભરવાનું, કારણ કે એકવાર ફોર્મ કન્ફર્મ થઈ ગયું તો ખાતા બદલવાનું કોઈ વિકલ્પ નથી. માટે મોટું ખાતું, વધુ સહાય. તો હવે તમારા બધા જરૂરી દસ્તાવેજો સાથે ચોક્કસ જાઓ અને ગ્રામ પંચાયત ખાતે વીસીઈ પાસે તમારું ફોર્મ ભરાવી નાખો. આ માહિતી ગામના દરેક ખેડૂત સુધી પહોંચે એટલા માટે આ મેસેજ જરૂરથી મોકલી દેજો. ધન્યવાદ, અને ખેડૂતોનું કલ્યાણ અમારી પહેલી પ્રાથમિકતા.